ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઝાયડસ કેડિલાને કોરોનાની વેક્સિન માટે ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી આપવામાં આવી છે. ઝાયડસ કેડિલાની ટ્રાયલના ફેઝ 2માં રસી અપાયા બાદ 95% લોકો કોરોના મુક્ત થયા હતા. હવે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે. બાયોલોજિકલ થેરાપી પેલિગેટેડ ઇન્ટરફેરોન તરફથી આ મંજૂરી આપવામાં આવી છે. ઝાયડસ કેડિલાને ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળતા હવે 250 જેટલા દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે. તો 250 દર્દીઓ પર પરીક્ષણ થયા બાદ હવે આગળના ફેઝમાં નક્કી કરવામાં આવશે. પહેલા જે ફેઝમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે આ થર્ડ ટ્રાયલ છે જેમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવશે.